જ પ્રથમ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા હતા. એન્જિનિયરિંગ માર્વેલ એવા સરદાર પટેલ સાહેબની સૌથી ઊંચી પ્રતિમા અને સરદાર સરોવર ડેમ નિહાળી તેઓ અચંબિત થઈ ગયા હતા. મુલાકાત બાદ તેમને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયેલા આદિવાસી વિકાસ, મહિલા સશક્તિકરણ અને આર્થિક વિકાસની સરાહના કરી હતી. એકતાનગર ખાતે પહોંચેલા બિલ ગેટ્સ હેલિપેડ ખાતે ઉતરી સીધા જ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પહોંચ્યા હતા, જ્યાં વોકવે પરથી તેમણે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નીચે તસવીર ખેંચાવી હતી. બાદમાં તેઓએ સ્ટેચ્યુના પ્રદર્શન ખંડની મુલાકાત લીધી હતી. અહીં માર્ગદર્શકો દ્વારા ગેટ્સને આ પ્રતિમાનું નિર્માણ કેવી રીતે કરવામાં આવ્યું, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પથી સમગ્ર દેશમાં કેવી રીતે ખેત ઓજારો એકત્ર કરવામાં આવ્યા તે સહિતની રસપ્રદ માહિતી પૂરી પાડી હતી. આ ઉપરાંત આઝાદી બાદ દેશી રજવાડાઓના વિલીનીકરણમાં સરદાર સાહેબની ભૂમિકા અને તે બાદ એક ભારતના નિર્માણની ગાથા વર્ણવવામાં આવી હતી. તે વિગતો ગેટ્સને બહુ જ રસપ્રદ લાગી હતી. તત્પશ્ચાત તેઓ વ્યુઇંગ ગેલેરીમાં પહોંચ્યા હતા, જ્યાંથી તેમણે સરદાર સરોવર ડેમનો અદ્ભુત નજારો નિહાળ્યો હતો. આ ડેમના નિર્માણથી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને મળતા પાણી ઉપરાંત વિદ્યુત ઉર્જાના ઉત્પાદનની જાણકારી તેમને આપવામાં આવી હતી. તેમણે મુલાકાત પોથીમાં નોંધ પણ કરી હતી. તેમણે નોંધ્યું હતું કે અદ્ભુત ઇજનેરી કૌશલ્ય, બહુ જ સુંદર, સરદાર પટેલને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ, મહેમાન ગતિ માટે આભાર. Well, thank you very much for the hospitality. The Prime Minister encouraged me to come see what you put together here, and I was very impressed with the statue and how what a great design and how quickly you built it. And of course, I was glad to come see all these different herbs and how you used women's groups to provide a great experience here. So I'm always, a student of India. I have a lot to learn, but આ સખાવતી મહેમાનની સૌથી રસપ્રદ મુલાકાત આરોગ્ય વન ખાતેની બની રહી હતી. ત્યાં મહિલા સખી મંડળો દ્વારા ચલાવવામાં આવતા સ્ટોલની મુલાકાત લીધી હતી. અહીં વાંસ બનાવટ, આયુર્વેદિક દવાઓ, વન ઉત્પાદનોના વેચાણ થકી પગભર થયેલી મહિલાઓ સાથે તેમણે સંવાદ સાધ્યો હતો. આરોગ્ય વન ખાતે સખી મંડળ દ્વારા ચલાવવામાં આવતા કાફેટેરિયામાં મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલા ગુજરાતી વ્યંજનો, કિસ્સા રોકવા માટે બનેલા કાયદા મુજબ પીસી એન્ડ પીએનડીટી એક્ટ મુજબ દાખલ થયેલા વધુ એક કેસનો ચુકાદો હાલ આજમાં સુરત કોર્ટમાં આપવામાં આવ્યો છે, જેમાં 12 વર્ષ પછી કસૂરવાર ઠરેલા ડોક્ટરને દોષી કરાર કરતા 3 મહિનાની કેદ અને 10,000 રૂપિયાનો દંડ ફરમાયો છે. ગોળાદરા ખાતે ક્લિનિક ચલાવતો ડોક્ટર મુકેશ છાજડ પર 2012ની સાલમાં આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા ડોક્ટર મનીષ કુમાર સિન્હા દ્વારા પીસીએન પીએનડીટી એક્ટ મુજબ ગુનો દાખલ કરીને સુરતની કોર્ટમાં ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસ પ્રિનેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિકલ એટલે કે રેગ્યુલેશન એન્ડ પ્રી પ્રિવેન્સ ઓફ મિસયુઝ એક્ટ 1994ની કલમ 23 અને 25 અન્વયેની ફરિયાદ દાખલ કરાઈ હતી. જે કેસમાં નામદાર કોર્ટ દ્વારા 12 વર્ષ પછી ફેસલો સંભળાવવા આવ્યો હતો, જેમાં ડોક્ટર મુકેશ છાજડને દોષી કરાર કરવામાં આવતા 3 મહિનાની સજા કરવામાં આવી હતી અને 10,000 રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે. પરંતુ આ કેસનો ફેસલો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ 6 મહિનામાં આવવો જોઈએ, જેની જગ્યાએ વિલંબિત રીતે 12 વર્ષે કેસનો ફેસલો આવતા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું પાલન થયું હોય એમ નથી લાગતું. સુરતના આરોગ્ય વિભાગ દ્વારા 2012ની સાલથી અત્યાર સુધીમાં કુલ 40 જેટલા જુદી જુદી હોસ્પિટલો અને ક્લિનિકો વિરુદ્ધ ગર્ભ પરીક્ષણ સહિતના અન્ય પીસી એન્ડ પીએનડીટી એક્ટ મુજબ ગુના બાબતમાં કેસો કોર્ટમાં દાખલ કરાયા હતા, જેમાંથી અત્યાર સુધીમાં 24 કેસના જજમેન્ટ આવી ગયા છે, જે મુજબ 15 કેસો કોર્ટ દ્વારા જુદા જુદા કારણથી ડિસમિસ કરવામાં આવ્યા છે, યા તો આરોપીને સબૂતોના અભાવે બરી કરી દેવાયા છે, તો 9 જેટલા કેસોમાં આરોપો સાબિત થતા સજા સંભળાવવામાં આવી છે, જ્યારે બાકીના 16 જેટલા કેસો હાલ સુરત કોર્ટમાં પેન્ડિંગ રહ્યા છે. દાખલ થયેલા તમામ કેસો 2011થી લઈને ત્યાર સુધીના છે, પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે મોટા ભાગના કેસો વિલંબિત રીતે કોર્ટમાં અંડર ટ્રાયલ પેન્ડિંગ રહ્યા છે. સંભવિત ગર્ભમાં જ બાળકીની હત્યા, લિંગ પરીક્ષણ, જેન્ડર સિલેક્શન સહિત ડોક્ટરી પ્રોફેશનનો દુરુપયોગ કરીને સેક્સ રેશિયોની
અસમાનતા માટે જવાબદાર છે. કેટલાક જાણીતા ડોક્ટરો દ્વારા ચલાવાતી ક્લિનિક અને હોસ્પિટલ આ માટે સીધા જવાબદાર કહી શકાય છે. સરકાર દ્વારા કાયદો બનાવીને નવજાત બાળકીઓને રક્ષણ આપવાની પૂરેપૂરી કોશિશ કરાય છે, પરંતુ કાયદાનો અમલ કરવાની જવાબદારી જેના સિરે છે એવા એપોપિએટ ઓથોરિટી અને કાયદામાં સજા કરવાની જવાબદારી જેની છે એવી કોર્ટ દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરાયેલ ગાઈડલાઈન મુજબ કાર્યવાહી નહીં કરાતા આવા બની બેઠેલા અધમ કૃત્ય કરનારા ડોક્ટરો એના ગોરખ ધંધા કરીને પહેલાં તો પકડાતા નથી અને પકડાઈ જાય છે તો કાયદાની ઢીલી પકડને કારણે વર્ષો સુધી આઝાદ રીતે ફરતા રહે છે અને કાનૂન અને કાયદાનો કોઈ જ ડર ના હોય એમ પોતાની હાટડીઓ ચલાવ્યા કરે છે. સુરત તમામ મામલે અવ્વલ રહેવાની હોડમાં હોય છે, પરંતુ સેક્સ રેશિયોની વાત કરવામાં આવે તો પુત્રીઓના જન્મદરમાં સુરત સમગ્ર રાજ્ય અને દેશમાંથી સૌથી પાછળ રહેતું આવ્યું છે અને આ મામલે સૌથી શિક્ષિત શહેર અને સૌથી ઝડપી વિકાસ પામતું શહેર ગણાતા સુરત માટે આ બાબત મોટી શરમજનક કહી શકાય એવી છે. એમપીના ડેપ્યુટી સીએમની અધ્યક્ષતામાં ભરૂચ લોકસભા સીટની કોર કમિટીની તેમજ લોકસભા ચૂંટણીની સંચાલન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં મહત્વના મુદ્દાઓની ચર્ચા કરીને કઈ રીતે જંગી બહુમતીથી જીત મળી શકાય એ માટે માર્ગદર્શન અપાયું હતું. લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ભરૂચ ખાતે લોક સાહિત્યકાર અભયસિંહ રાઠોડના નિવાસ સ્થાને મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા અને ભૂતપૂર્વ હોમ મિનિસ્ટર પ્રદીપસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે લોકસભા સીટના સંયોજક યોગેશભાઈ પટેલ અને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ સહિત મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે કોર કમિટી દ્વારા સતત મનોમંથન કરીને હરીફ ઉમેદવારને હરાવી જંગી બહુમતી સાથે લોકસભા સીટ કબજે કરવા સતત સિનિયર નેતાઓ ભરૂચ ખાતે બેઠકો કરી રહ્યા છે અને મનોમંથન ચાલી રહ્યું છે. ત્યારે આગામી લોકસભા ચૂંટણીમાં હાલના સાંસદ મનસુખભાઈ વસાવાને ટિકિટ મળશે કે કેમ એ પણ એક લોક પ્રશ્ન હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ત્યારે એડી ચોટીનું જોર લગાવતા ટિકિટ મેળવવા ઈચ્છતા નેતાઓ પણ પોતાની રીતે લોબિંગ કરી રહ્યા છે, તો બીજી તરફ હરીફ ઉમેદવાર અને ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર ચેતર વસાવા પણ પોતાની ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. ત્યારે સંગઠનને વધુ મજબૂત કરીને जीत सुनिश्चित करवानी कवायद हाल भाजपा द्वारा કરવામાં આવી રહી છે. ये दौरा आने वाले लोकसभा के चुनाव में मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाने के लिए जो पूरे देश में एक वातावरण बन के तैयार हो गया है, ये काफ़ी दिनों के बाद एक ऐसा चुनाव है जिसमें एक अलग तरह का उत्साह जन सामान्य में देखने को मिल रहा है. लोग मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाकर अपने सपने को पूरा करना चाहते हैं, क्योंकि 10 वर्षों में मोदी जी ने जो काम किया है, न सिर्फ विकास की गति को बढ़ाया, न सिर्फ गरीब लोगों के कल्याण की योजनाएं बनाई, बल्कि जो देश के उलझे हुए मामले थे, चाहे वो धारा 370 का मामला हो, चाहे वो अयोध्या में भगवान राम के भव्य मंदिर के निर्माण का मामला हो, उसको भी बड़ी कुशलता से उन्होंने सुलझाकर अपने नेतृत्व का लोहा न सिर्फ देश में बल्कि दुनिया के लोगों को मानने के लिए मजबूर किया है. मध्य प्रदेशના નાયબ મુખ્યમંત્રી દ્વારા હાલ સમગ્ર આદિવાસી વિસ્તારની તમામ બેઠકો પર પ્રવાસ કરવામાં આવી રહ્યો છે અને સ્થાનિક નેતા અને શહેરના પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠકો કેટલાય સમયથી રશિયા યુક્રેન યુદ્ધ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને કેટલાય દેશો દ્વારા મધ્યસ્થી કરવા છતાં બંને દેશો યુદ્ધ પૂર્ણ કરવા મૂડમાં નથી લાગી રહ્યા. જ્યારે યુદ્ધમાં કેટલાય નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે, તેમ કેટલાય ભારતીયોનો પણ ભોગ લેવાઈ રહ્યો છે. રશિયા યુક્રેન યુદ્ધમાં કેટલાક ભારતીયો પણ મોતને ઘાટ ઉતરતા આવતા હોવાની હકીકત બહાર આવતા સરકાર દ્વારા તમામ રશિયામાં રહેતા ભારતીયોને યુદ્ધથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી રહી છે. ત્યારે ગત સપ્તાહમાં સુરતના હેમિલ નામક યુવકનું યુક્રેનના ડ્રોન હુમલા દરમિયાન મોત નીપજ્યું છે. રશિયન આર્મીમાં સિક્યોરિટી હેલ્પર તરીકે કામ કરતો હતો. હેનિલ મૂળ સૌરાષ્ટ્રવાસી પટેલ પરિવારનો યુવાન છે. વિદેશ મંત્રાલયે 25 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે રશિયન આર્મીમાં ભરતી થયેલા ઘણા ભારતીયોને બચાવી લેવામાં આવ્યા છે. ત્યાંની સેનાએ તેમને મુક્ત કર્યા છે. યુદ્ધ લડવા માટે યુક્રેન મોકલવામાં આવેલા એક ભારતીયના મોત બાદ મંત્રાલયનું આ નિવેદન આવ્યું છે. રશિયામાં નોકરી અપાવવાના બદલામાં એજન્ટોએ વાયદો કર્યો હતો
કે રશિયામાં દરેક વ્યક્તિને દર મહિને 1 લાખથી 1.5 લાખ રૂપિયા મળશે. બાદમાં પગાર વધુ વધશે. તાલીમ દરમિયાન દરેકને 40,000 થી 50,000 રૂપિયા પણ આપવામાં આવ્યા હતા. ભારત સરકાર આ મુદ્દે રશિયા સાથે વાત કરી રહી છે. ભારતની એમ્બેસી પણ આ બાબતને ગંભીરતાથી જોઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નોકરી માટે રશિયા ગયેલા ઘણા ભારતીયો હાલમાં યુક્રેન સામે યુદ્ધ લડી રહ્યા છે. અમને ત્યાંથી જે હેમિલની જોડે છોકરાઓ કામ કરતા હતા એને ત્યાંથી ફોન આવ્યો અમારે. સમીર કરીને છોકરાનું નામ છે. એ છોકરો એની જોડે જ કામ કરતો હતો અને એ છોકરાએ અમને મેસેજ આપ્યા કે હેમિલ જોડે આ રીતે ડ્રોન હુમલો થયો છે, એમાં એ એટેકમાં એ હેમિલ આવી ગયો. અમે સતત 4 થી 5 દિવસ સુધી એમ્બેસી જોડે કોન્ટેક્ટમાં હતા. એમ્બેસીમાંથી કોઈ જવાબ નહોતો આવતો, પણ કાલની તારીખમાં અમને મેસેજ મળ્યો છે કે તમારી બોડીની જાણકારી અમને આર્મી તરફથી મળી છે અને બોડી તમારી 3 થી 4 દિવસમાં અમે તમારી સુધી પહોંચતી કરી દઈશું. મોત નીપજનાર હેમિલના મૃતદેહને પરત સુરત લાવવા તેમના પિતા અને કાકા મૂંઝવણમાં હતા. બંનેએ હેમિલનો મૃતદેહ લેવા રશિયા જવા માટે જાતે જ તૈયાર થયા અને તેમને વિઝા પણ મૂકી દીધા હતા. અને હેમિલનો મૃતદેહ પરત લાવવા પરિવારે તંત્રનો સંપર્ક કર્યો હતો. રશિયન સરકાર અને આર્મી તરફથી ઇન્ડિયન એમ્બેસીએ હેમિલના પરિવારનો સંપર્ક કર્યો. ત્યારબાદ એમ્બેસીએ જણાવ્યું કે મૃતદેહ સુરત હેમિલના પરિવાર સુધી પહોંચાડવામાં આવશે. જોકે હજુ કોઈ ફાઇનલ ડેટ આપવામાં આવી નથી. જિલ્લા પંચાયતનું આગામી વર્ષ 2024 અને 2025ના વર્ષનું બજેટ પંચાયતના સભાખંડમાં વિપક્ષના કોઈ પણ વિરોધ વિના સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. 1 કલાકની સામાન્ય સભામાં પ્રમુખે 1198.13 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરી પોતાનું નિવેદન આપ્યું હતું, જેના વિપક્ષે પણ કોઈ પણ વિરોધ કે ચર્ચા વિના મંજૂરી મહોર મારી હતી. નવસારી જિલ્લા પંચાયતની મળેલી બજેટ સભામાં પ્રમુખ પરેશ દેસાઈ, ટીડીઓ પુષ્પલતા તેમજ હિસાબી વિભાગના અધિકારીઓ અને પંચાયત સભ્યોની ઉપસ્થિતિમાં મળી હતી, જેમાં આગામી વર્ષનું બજેટ સહિત અન્ય કામોને રજૂ કરવામાં આવ્યા હતા. પ્રમુખ પરેશ દેસાઈ દ્વારા વર્ષ 2024 અને 25ના વર્ષનું 1198.13 કરોડનું જંગી બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં 290.4 કરોડની પુરાંત અને 44.42 કરોડના દેવા પણ રજૂ કરાયા છે. બજેટ વિશે ટૂંકમાં માહિતી આપતા પ્રમુખ પરેશ દેસાઈએ જણાવ્યું કે આગામી વર્ષના બજેટમાં સ્વભંડોળ વધારવા માટેના આયોજન કરવામાં આવશે. સાથે જ જુદી જુદી વિકાસલક્ષી યોજનામાં પણ જિલ્લા પંચાયત દ્વારા બજેટ ફાળવવામાં આવ્યું છે, જેમાં વિકાસલક્ષી કામો માટે 3.25 કરોડ રૂપિયા, સ્વચ્છ નવસારી માટે 1 કરોડ રૂપિયા, પોષણ માટે 2.36 કરોડ, જાહેર બાંધકામ માટે 2.15 કરોડ, સિંચાઈ માટે 1.50 કરોડ, ખેતીવાડી માટે 1.32 કરોડ, શિક્ષણ માટે 93 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ ખેડૂતોને પડતી સિંચાઈની સમસ્યાના નિવારણ માટે ચેકડેમ બનાવવાની યોજના બનાવવામાં આવી છે. વાંસદાના વાટી ગામે વર્ષોની પુલની માંગને પણ આ વર્ષે પૂર્ણ કરવાના પૂરા પ્રયાસો કરવામાં આવશે. પ્રમુખ પરેશ દેસાઈએ બજેટને વિકાસલક્ષી બજેટ ગણાવ્યું હતું. આજનો 2024-25નું નવસારી જિલ્લા પંચાયતનું બજેટ સર્વાંગી વિકાસ માટેનું છે. આની અંદર અમે જુદી જુદી યોજનાઓ માટે બજેટની ફાળવણી કરી છે. એમાં ઉપરથી તમને નજર નાખીએ તો વિકાસના કાર્યો માટે અમે 325 લાખ રૂપિયાની જોગવાઈ કરી છે. સ્વસ્થ નવસારી યોજના અન્વયે 100 લાખ રૂપિયાની જેવી જોગવાઈ કરી છે. આરોગ્ય ક્ષેત્રે તેમાં પણ ખાસ કરીને આયુર્વેદિક સર્વ રોગ નિદાનને માટે 15 લાખ રૂપિયાની અને કુપોષણના દર ઘટાડવા માટે અમે 10 લાખ રૂપિયાની અલગથી જોગવાઈ કરી છે. આ સાથે અમે સામાજિક ન્યાય ક્ષેત્રે પણ 15 લાખની જોગવાઈ કરી છે. સર્વસંમતિ આવનાર વર્ષનું બજેટ મંજૂર થઈ જતા અને વિપક્ષને કોઈપણ પ્રકારનો વિરોધ કરવાનો મોકો નહીં મળતા સામાન્ય સભા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. SR પ્રવૃત્તિ અંતર્ગત સ્ટ્રીટ વેન્ડરને મોટી છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તડકો અને વરસાદમાં પોતાની ચીજ વસ્તુના રક્ષણ માટે આ છત્રી સ્ટ્રીટ વેન્ડર્સને ઘણી ઉપયોગી થઈ રહેશે. સેલવાસ નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ વેન્ડરો માટે લોન સ્કીમ માટે કેમ્પોનું આયોજન કરવામાં આવે છે, જેમાં શેરી વિક્રેતાઓને સરળ લોન આપવા માટે ભારત સરકારે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના શરૂ કરી છે. એની સાથે દાદરા નગર હવેલીની અગ્રણી બેંક ઓફ બરોડાના સામાજિક ઉત્તરદાયિત્વ પ્રત્યે
પોતાની પ્રતિબદ્ધતા અંતર્ગત સમાજ પર સકારાત્મક પ્રભાવ પાડવા માટે સામુદાયિક કલ્યાણની એક પહેલ કરી છે. બેંક ઓફ બરોડાની બ્રાન્ચ દ્વારા દાદરા નગર હવેલીના વિવિધ સ્ટ્રીટ વેન્ડરોને શેડ છત્રી વિતરણ કરવામાં આવ્યા હતા. આ છત્રીઓથી આવનાર તડકામાં સ્ટ્રીટ વેન્ડરોને રાહત મળશે અને એમનો માલ સામાન પણ સુરક્ષિત રહેશે. બેંક ઓફ બરોડા વલસાડ વિભાગ દ્વારા CSR પ્રવૃત્તિ અંતર્ગત વેન્ડરને છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. बैंक ऑफ बड़ौदा चूँकि गुजरात बेस्ड बैंक है, हमारी वलसाड़ क्षेत्र के द्वारा हमारे वलसाड़ क्षेत्र के सभी एरियाज़ में लगभग 300 वेंडर्स छाते हम लोग डिस्ट्रीब्यूट कर रहे हैं, जो CSR एक्टिविटीज़ के तहत हम बांट रहे हैं. जो हमारे वेंडर भाई हैं, जो छोटे मोटे फुटपाथ पे दुकान करते हैं, उनके लिए इस आने वाले गर्मी और बरसात से बचने के लिए ये एक CSR एक्टिविटी के तहत वलसाड़ में भी, वापी, वलसाड़, दमन, सिलवासा, आहवा, हर जगह जो छोटे व्यापारी हैं उनको ये छाता बैंक की तरफ से दिया जा रहा है. ફૂટપાથ પર ફળ, શાકભાજી કે બીજા કોઈ નાના મોટા ધંધા કરતા વેપારીઓને ગરમી, વરસાદથી બચવા માટેની છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. બેંક ઓફ બરોડાની સિલવાસ શાખા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 300 કરતાં વધારે લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો. આ અવસરે વલસાડ ક્ષેત્રના ક્ષેત્રીય પ્રબંધક શૈલેન્દ્ર કુમાર સિંહ, સહાયક મહાપ્રબંધક અમિત મિશ્રા, સિલવાસ બ્રાન્ચ અને મુખ્ય આરોગ્ય વિભાગ દ્વારા સરકારી હોસ્પિટલ અને સ્વાસ્થ્ય કેન્દ્રોમાં જે દવાનો જથ્થો અપાય છે એ વપરાયા વગર પડી રહેતા 2021માં એક્સપાયર થયેલી દવાઓ જાહેરમાં નાખી દેવાતા રખડતા પશુ આ મેડિકલ વેસ્ટ આરોગી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. ડાંગ ખાતે જાહેરમાં ફેંકી દેવાયેલો આ દવાનો જથ્થો રખડતા પશુઓ આરોગી રહ્યા છે. આ તમામ દવા વર્ષ 2021ની સાલમાં એક્સપાયર દવાનો જથ્થો વર્ષ 2024માં પણ નિકાલ કરવામાં ન આવતા તપાસનો વિષય બન્યો છે અને આરોગ્ય અધિકારીઓ પગાર પૂરતા જ કે તે પોતાની ફરજ પ્રત્યે કોઈ જવાબદારી ખરી એમની એવો પ્રશ્ન પણ ઊભો થાય છે. આવા સિવિલની સામેના ભાગે જૂના સરકારી ક્વાર્ટરની પાછળ પુષ્કળ પ્રમાણમાં 2021ના વર્ષમાં એક્સપાયર થયેલી દવાનો જથ્થો ફેંકવામાં આવ્યો છે, જે દવાઓ વિકાસની સરકાર દ્વારા ગરીબ દર્દીઓને આપવાને બદલે આજે ઉકરડે જોવા મળી રહી છે. સિવિલના અધિકારીઓની બેદરકારીને કારણે પશુઓ આ હાનિકારક કહી શકે એવી દવાઓ આરોગી રહી છે. એક્સપાયર થયેલી દવાઓ અંગે અધિકારીઓને વધુ વિગતો પૂછતા એકબીજા પર ખોખોની રમત રમતા હોય એમ જવાબો મળ્યા છે. સરકારની ગાઈડલાઈન મુજબ સમયે સમયે દવા પર લખેલી તારીખ વર્ષની ચકાસણી કરી એક્સપાયર દવા અને ડિસ્પોઝ કરવાની જવાબદારી હોસ્પિટલના અધિકારીઓએ કે કર્મચારીઓની બને છે. પરંતુ આહવાની કરોડોના ખર્ચે નિર્માણ પામેલી ગરીબોની જીવાદોરી સમાન હોસ્પિટલના આરોગ્ય અધિકારો બે લગામ થયેલ અધિકારીઓને કારણે આજે વિકાસના ઢંઢેરો વગાડતી સરકારના કર્મચારીઓની ઘોર બેદરકારી સામે આવી રહી છે. લાખોની દવા ઉકળ ધરાવતા 5 વેર કેડધા ગ્રુપ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ કૌશલ્યાબેન ગણપત ગાવિતની ગેરહાજરીમાં ગ્રામસભા યોજવામાં આવી હતી. કપરાડા તાલુકાના પાંચવેરા કેલઘા ગ્રુપ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ અને તેના 8 સભ્યોની પેનલ હોવા છતાં પણ માત્ર ગણતરીના 20થી 25 લોકો ભેગા મળી કોઈને પણ જાણ કર્યા વિના તલાટી ક્રમ મંત્રી કમલેશસિંહ ભુઈસરા અને અન્ય લોકો દ્વારા ગ્રામસભાનું આયોજન થતાં સમગ્ર પંથકમાં ચર્ચાએ જોર પકડ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહિલા સરપંચ 2.5 મહિનાથી મહારાષ્ટ્રના નાસિકમાં રોજગારી મેળવવા અર્થે ગયા હોવાનું જાણવા મળ્યું છે અને સરપંચનું કામકાજ તેમના જેઠ કરતા હોય છે. આમ પણ કપરાડા તાલુકામાં મહિલા સરપંચ હોય તો તેમનું કાર્યભાર મહિલાના પતિ, સસરો જેવા અન્ય લોકો કાર્યભાર સંભાળતા હોય છે. ત્યારે ગ્રામ પંચાયતની કામગીરી અંગે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે અને ગામના વિકાસના કામો અવરોધ ઊભો થયો હતો. ત્યારે હાલ ગ્રામ પંચાયતની સભા વગર સરપંચે કરવામાં આવતા આગળના દિવસોમાં પ્રશ્ન વધુ પેચીદો. ઓફિસર અને ડેપ્યુટી કલેક્ટર ડોક્ટર ચિંતન વૈષ્ણવની બદલી અટકાવવા માટે ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માંગ કરાઈ હતી કે અધિકારી દ્વારા વિસ્તારમાં સારી કામગીરી કરાતી હોય સ્થાનિક જનતાને આવા અધિકારની જરૂરિયાત હોય બદલીનો ઓર્ડર રદ કરવાની અપીલ કરાઈ હતી. સાપુતારા ખાતે આવેલા નોટિફાઈડ એરિયા કચેરીમાં કાયમી ચીફ ઓફિસર અને ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતા ડોક્ટર ચિંતન વૈષ્ણવની રાજ્ય સરકાર દ્વારા અચાનક જ બદલી કરવામાં આવતા સાપુતારા સહિત નવાગામના
ગ્રામજનોમાં દુઃખદની લાગણી ફેલાઈ જવા પામી છે તથા સરકાર પર ફિટકાર વરસાવવામાં આવી રહ્યું છે. ચીફ ઓફિસર ડોક્ટર ચિંતન વૈષ્ણવે ટૂંક જ સમયમાં સાપુતારાના ગ્રામજનો, હોટલોના માલિકો, નાના મોટા ધંધાર્થીઓ, ઇજારદારોને સારા માર્ગદર્શન સાથે સાપુતારાના વિકાસના કામો હાથ ધર્યા હતા. ત્યારે ઓચિંતી તેમની બદલી થતા પ્રવાસન સ્થળ અને નવા ગામનો વિકાસ અટકી જશે તેવો ભય ગ્રામજનોમાં જોવા મળી રહ્યું છે. ત્યારે સાપુતારા અને નવા ગામના વિકાસના કામોને વધુ વેગ મળે તેવા હેતુથી ડોક્ટર ચિંતન વૈષ્ણવની બદલી ન કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને સંબોધતું આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. અમારે એવા અધિકારી મળેલા અને હાલે છે જ ઓફિસમાં જ છે, એમની અચાનક બદલી થયેલી છે. સાપુતારાના ચીફ ઓફિસર સાહેબ ડૉક્ટર ચિંતન વૈષ્ણવ સાહેબ, એ બદલીના હિસાબે અમે બદલી રોકાવા આવેદનપત્ર આપવા આવ્યા છે. કલેક્ટર સાહેબને આપ્યું આવેદનપત્ર, હમણાં ડીડીઓ સાહેબ પાસે જવાના છે. એ ડૉક્ટર ચિંતન વૈષ્ણવ એ સાહેબ સાપુતારાની કાયાપલટ કરવાના છે. એટલે એવી વ્યવસ્થા કરી છે કે બધા જ ગરીબોને રોજગારી મળી રહે, સાપુતારામાં સ્વચ્છતા રહે અને સાપુતારાને હરિયાળું બનાવવાના છે. એમાં બહુ મોટા મોટા પ્રોજેક્ટ છે, એટલે બધા જ આદિવાસી લોકો આસપાસના એમને બધાને રોજગારી મળી રહે એ આશાએથી અમે સાહેબને બદલે અટકાવવા માટે આવેદનપત્ર આપ્યું છે. તેમજ વધુમાં સાપુતારા ચીફ ઓફિસર તથા ડેપ્યુટી કલેક્ટર ડોક્ટર ચિંતન વૈષ્ણવની બદલી જો મોકૂફ રાખવામાં ન આવે તો નવાગામ તથા સાપુતારાના ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન તેમજ આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે એવી ચીમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે. તો આ હતા આજના બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.